નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અંકલેશ્વર શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ વીજ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. ગાજવીજ અને પવન સાથે પડેલા વરસાદ દરમિયાન મોદીનગર અને ધનજીભાઈની ચાલી વિસ્તારમાં એક વિશાળ વૃક્ષ વીજ લાઇન પર ધરાશયી થતા વીજ વાયરો તૂટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં મોડી રાત્રિથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રે લગભગ 1 વાગ્યાથી લાઇટ ગુલ છે અને બીજા દિવસે પણ વીજ પુરવઠો પુનઃસ્થાપિત થયો ન હતો. રહીશોએ આક્ષેપ કર્યો છે કે 30થી વધુ ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. વીજળીના અભાવે નાના બાળકો, વૃદ્ધો અને પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. કુટકડાટ અને ભેજના કારણે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા હતા. સ્થાનિકોએ વીજ કંપની અને પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક સમારકામ કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાની માંગ ઉઠાવી છે. મારું નામ વર્ષા છે. આજે અમે કાલે રાતના છે ને 1 વાગ્યાની લાઇટ ગયેલી છે. અહીંયા આગળ અમે એટલા હેરાન થઈએ છીએ. મેં 33થી 30 કોલ કરેલા છે, પણ એ લોકો કોલ ઉચકતા નથી ને લાઇટ કાપવાનો ને તો તરત જ આવી જાય છે અહીંયા આગળ. ને અહીંયા નાના છોકરાઓ આ તાપમાં આટલું બધું અમે બહાર જ બેસી રહેલા છે અને કન્ટિન્યુઅસલી મેં ફોન કરેલા છે, પણ એ લોકો ફોન કટ કરે છે. નોર્મલી મેં વોટ્સઅપ કોલ પણ કર્યો તો એમને મને બ્લોક કરી દીધું ને હવે એ કોલ જ નહીં ઉચકતા અમારા. ને અમારા લાઇટ ગયેલી છે. છેલ્લે મારે નહીં કહે છે તમારે વાર્તા અંકલેશ્વરમાં મારે એને કરવું પડ્યું, કેમ કે છે ને એ લોકો ના અમારા કોલ ઉચકીએ છે ના ફોન છે. એટલે પછી અમારા બધા ફેમિલીવાળા અમે કે તમને બોલાવીને કરાવ્યું કે અહીંયા આગળ આવું સીન છે અને અહીંયા આગળ ઝાડ પડી ગયેલું છે, એમાં અમારું કનેક્શન પણ એ થઈ ગયેલું છે ને હજુ સુધી કોઈ જોવા નહીં આવેલું. ને સવારના અમે કન્ટિન્યુઅસલી ફોન કરેલા છે. જી બોર્ડવાળા કોઈ જ આવા રેડી નથી ને કોલ પણ નહીં ઉચકતા એ લોકો અમારા. મારા જેઠ છે ને તેમને કરેલું. પછી મેં એક ગૂગલ પર સર્ચ મારીને મેં નંબર કાઢેલો છે ને કન્ટિન્યુઅસલી મેં એ મેડમને ફોન કર્યો. એ મેડમના ફોન ઉચકે છે ને કટ કરતી છે ને હેલો બોલવાના પહેલાં જ એ કટ કરી દે છે. એટલે અમારી એ લોકો છે ને કમ્પ્લેન્ટ પણ લેવા માગતા નથી. એવું સીન છે. મેં તારાબેન બોલું છું, મોદીનગર ધનજીભાઈની ચાલીમાંથી. વરસાદ આવ્યો, રાતે 1 વાગ્યાની લાઇટ ગયેલી છે. અમે કેટલાય ફોન કર્યા પણ જી બોર્ડવાળાની આંખ ખુલતી નથી. બિલ લેવા આવે તો અમારું 1 દિવસનું બાકી હોય તો એ લોકો કાપીને લઈ જાય. તો અમે લોકો તકલીફ કેટલી વેઠીએ. પૈસા લેવા તો પહેલાં જ આવો તમે. અમને આવી મુસીબતમાંથી તો કાઢો બહાર. અમારા નાના છોકરા કેવી રીતના ગરમીમાં રહે, બરાબર ને? કરવાનું તમારે આવીને. એક કોઈ જોવા નથી આવ્યો અહીંયા કે કહેવા નથી આવ્યા કે ભાઈ હું થયું. કાલે રાતનું વરસાદ પડ્યો, ટ્રેનની લાઇટ ગયેલી છે તો જીબીમાં જાણ કરી 30-35 વખત ફોન કરેલા છે, 27 વખત કોઈ ઉઠાવ્યા નથી. મેડમે બી પેલી મેડમ કોઈ ભૈયન છે કે અમને તમારે ટાઈમ નથી તો ક્યાં ટાઈમ મળે તમને? ક્યાં આવીને કરવાના? અમારા છોકરા બિચારા ગરમીમાં અકળાય ચાલ્યા તો પછી